ગુજરાત શહેરી વિકાસ મિશન તેમજ ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા ભરૂચ નગરપાલિકા ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે અંદાજિત 3.5 કરોડના કુલ 7 વાહનો ફાળવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. ભરૂચના પાલિકાને ભૂગર્ભ ગટરની મેન્ટેનન્સ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન તેમજ ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા જેટિંગ કમ સક્શન મશીન, ડીસિલ્ટિંગ મશીન, ઇન્સ્પેક્શન રોબોટ મશીન સહિત 3 કરોડથી વધુની કિંમતના વિવિધ 7 વાહનો ફાળવવામાં આવેલ છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભરૂચ નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ડ્રેનેજ પ્રોજેક્ટ ભરૂચ પાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું જણાવી તેનો પ્રથમ ફેઝ પૂર્ણ થયેલ છે અને ભરૂચના આશરે 35,000 પરિવારોને તેમાં લાભ મળશે. ત્યારે આ ડ્રેનેજના મેન્ટેનન્સ માટે પાલિકા પોતાની ટીમ ટ્રેન કરી ચેકિંગ સહિતની સમસ્યાના નિવારણ માટે આ અત્યાધુનિક સાધનોથી સજ્જ રહેશે તેમ જણાવી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે, ફેઝ 2 માં સમગ્ર ભરૂચ શહેરના બાકીના વિસ્તારને આવરી લેવા માટેનું આયોજન છે. એ કામ પણ તબક્કાવાર ચાલુ છે. આ ફેઝ 1 અને 2 આખા શહેરને જ્યારે ભરૂચ નગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજથી જોડી દઈશું ત્યારે અને ભરૂચના લગભગ 35,000 પરિવારોને ડોર ટુ ડોર કનેક્શન આપીને આ પ્રોજેક્ટ પૂરો કરીએ ત્યારે અને કાયમ માટે આ યોજનાને મેન્ટેન રાખવા માટે રાજ્ય સરકારે ખૂબ જ ધૂરંદેશી વાપરીને ભરૂચ નગરપાલિકાને અત્યંત આધુનિક આ જેટિંગ મશીન સહિતના જે 7 વાહનો આપ્યા છે. અંદાજિત 3 કરોડથી પણ વધારે કિંમતના વાહનો અમને આપવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકા આના મેન્ટેનન્સ માટે પોતાની જ એજન્સી રાખશે. આગામી એપ્રિલ મહિનાથી જે એજન્સી રાખશે એમને ટ્રેનિંગ પણ આપશે અને માનવ રહિત આ વાહનો છે કે જે જમીનમાં ઉતરીને કોઈ પણ પ્રકારનું મળ કે ડ્રેનેજ ચોકઅપ થયું હોય એને આ મશીનથી જ ડાયરેક્ટ મશીન અંદર જશે જમીનમાં અને એને સાફ કરીને એને ક્લીન કરશે અને આખા ભરૂચના કોઈ પણ વિસ્તારમાં આવનારા દિવસોમાં આ જે ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એ વિલંબ ન થાય. લોકોને અત્યારે જે ઉભરાવાના અને ચોકઅપ થવાના જે બનાવો બની રહ્યા છે એને કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોના હિતમાં આ મદદ કરી છે.